ગુજરાતી ફિલ્મ કાશી રાઘવના મુખ્ય કલાકારો આજ રોજ વિદ્યાનગર સ્થિત શ્યામકોમ કોલેજ ખાતે આવ્યા હતા. કાશી રાઘવ ફિલ્મના કલાકાર સુહાદ ગોસ્વામી અને દીક્ષા જોશી ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા આગામી સમયમાં આવનારી કાશી રાઘવ ફિલ્મની ચર્ચા વિદ્યાર્થીઓ સાથે કરી હતી. શ્યામકોમ કોલેજના પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 3 જાન્યુઆરીના રોજ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે આ ફિલ્મના કલાકાર દીક્ષા જોશીએ જણાવ્યું હતું કે આ ફિલ્મ ઘણા સોશિયલ ટોપિક પર આધારિત છે અને તમને રિયાલિટીના નજીક લઈ જશે તેવો આ ફિલ્મનો પ્રયત્ન રહ્યો છે. અને બીજા કલાકાર સુહાદ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ હોવાની સાથે સાથે કંઈક અલગ કરવાનું અમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે. બેંગોલી, મરાઠી, હિન્દી અને ગુજરાતી ભાષાનો આ ફિલ્મોમાં સમાવેશ થાય છે અને 4 ભાષા મળીને આ ફિલ્મ બનાવવામાં આવી છે. એનું કારણ એ છે કે તે ફિલ્મની ઓથેન્ટિસિટી છૂટે નહીં તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. મારું નામ દીક્ષા જોશી છે અને અમારી નવી ફિલ્મ કાશી રાઘવ આવી રહી છે જે 3 જાન્યુઆરી રિલીઝ થાય છે. એ ખાસા સોશિયલ ટોપિક્સ પર બનેલી ફિલ્મ છે. અમુક જે તમે જો ટ્રેલર જોયું હશે તો તમને ખબર પડશે કે ચાઇલ્ડ ટ્રાફિકિંગ થયું, પછી પ્રોસ્ટિટ્યુશન, સેક્સ વર્કર્સ ઉપર આ ખાસા એવા સોશિયલ ટોપિક્સ છે જેમને લઈને એક સેન્સિટિવલી આ ફિલ્મમાં પોર્ટ્રે કરવામાં આવ્યું છે. અને આ કહેવાય કે આર્ટ ઇઝ અ રિફ્લેક્શન ઓફ ધ સોસાયટી. તો એવી જ રીતે આ ફિલ્મ કદાચ તમને રિયાલિટીના નજીક લઈ જશે એવો પ્રયત્ન અમારો રહ્યો છે. આ ફિલ્મ વિશે સરપ્રાઈઝ તો ઘણું બધું છે કારણ કે ટ્રેલર ટીઝરમાં તમને 1/3 જ અત્યારે ખબર પડી છે. પૈસે કે સ્ટોરી તમને હજી ખબર જ નથી કે આખી વાર્તા શું છે. તમને ખબર જ નથી કે આ એટલે કાશીની લાઈફ શું હતી કે શું અનફોલ્ડ થશે. ધીમે ધીમે રહીને તમે સેકન્ડ હાફ જોશો ત્યારે તમને વધારે ખબર પડશે. અમે એવી રીતે સસ્પેન્સ તો ટ્રેલર ટીઝરમાં રાખ્યું જ છે ઘણું બધું. તો રિવીલ કશું જ નથી કર્યું જાણી જોઈને. એટલે અમે બાઇટ્સ આપતા વખતે બી બહુ આમ શ્યોર થઈ જઈએ છીએ કે બહુ બધું નથી બોલવું. પણ 3 જાન્યુઆરીએ બધું તમને ખબર પડી જશે બધી કે આ ફિલ્મ શેના વિશે છે, બીજા બધા કેવા ટોપિક્સ છે જે હિન્ટ કર્યા છે આ ફિલ્મમાં. અને સાથે સાથે આપણી સોસાયટી કેવી ક્રુઅલ પણ થઈ શકે છે અમુક વાર, એના ઉપર બી આ ફિલ્મ ટચ કરે છે. વિશેષતાની વાત કરું તો આ ફિલ્મની સ્ટોરી ટેલિંગ બહુ અલગ છે. આપણે લોકો જનરલી કહેતા હોય છે કે ગુજરાતી ફિલ્મ કેમ અલગ રીતે નથી બની રહી, કાં તો નવી પ્રકારની ફિલ્મો કેમ નથી બની રહી. બધા જ લોકો પોતપોતાની રીતે પ્રયાસ કરતા હોય છે. આ પણ અમારો જ એક પ્રયાસ જ છે. આની સ્ટોરી ટેલિંગ બહુ અલગ છે. જેમ તમે ટ્રેલરમાં જોયું કે બેંગોલી ભાષાનો ઉપયોગ છે, મરાઠી ભાષાનો ઉપયોગ છે, હિન્દી ભાષા છે અને ગુજરાતી તો છે જ કારણ કે ગુજરાતી ફિલ્મ છે. એટલે 4 ભાષા સાથે આ ફિલ્મ બની રહી છે. એનું રીઝન એ છે કે એ ઓથેન્ટિસિટી છૂટે નહીં કોઈ પણ પ્રકારની, કે જે જગ્યાની વાત છે અને ત્યાંના લોકોની વાત છે તો એ જ ભાષામાં એ જ લોકો સાથે આખી ફિલ્મ બનાવી છે. અને બીજી વસ્તુ કે આ ફિલ્મ ચાલવી બહુ જરૂરી છે કારણ કે અત્યારે આપણને બધાને ટ્રેલર જોઈને એવું લાગ્યું હશે કે બહુ સરસ ફિલ્મ બની છે, આવું ટ્રેલર તો ક્યારેય નથી જોયું, આવું ફિલ્મ તો ક્યારેય નથી આવી. જો આવું દરેક ગુજરાતી ફિલ્મ વિશે આપણે બોલવું હશે તો આ પ્રકારની ફિલ્મોને ચાલવું બહુ જરૂરી છે. મારું નામ સર સુહાદ ગોસ્વામી છે અને આ ફિલ્મની અંદર મેં ઘનો કરીને પાત્ર છે એ નિભાવ્યું છે.